નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શરીરને ઘણા પ્રકારના વિટામિન અને પોષક તત્વોની જરૂર હોય છે। આ માટે વિવિધ પ્રકારના ખોરાકની જરૂર પડે છે। એ જ રીતે મખાનાનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તેનો ઉપયોગ શરીરને મજબૂત કરવા, એનિમિયા દૂર કરવા અને તેને ઘણી બીમારીઓથી બચાવવા માટે પણ કરી શકાય છે। જે લોકો ડાયટ ફોલો કરતા હોય છે તેઓ તેમના ડાયટમાં મખાનાને શામેલ ચોક્કસ કરે છે। ત્યારે શું આપને ખબર છે કે આ મખાના કેવી રીતે બને છે? શું તમને ખબર છે કે મખાનાની ખેતી કરવામાં આવે છે? જી હા મિત્રો, આજે હું આપને જણાવીશ કે મખાનાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે। મખાના એક સુપરફૂડ તરીકે ઓળખાય છે, જેની ખેતી એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો કે નથી કોઈ પણ જાતની કીટનાશક દવાનો ઉપયોગ કરવો પડતો। જે વિસ્તારમાં વારંવાર પૂર આવવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં પણ મખાનાનો પાક સારી રીતે ઉગાડી શકાય છે। મખાનાના છોડને પાણી ભરેલા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે। જેમ કાદવમાં કમળના પાન તરતા હોય તેમ મખાનાના પાન પાણીના સ્તરની ઉપર ફેલાતા રહે છે। બાદમાં જેમ જેમ પાણીનું સ્તર નીચું આવતું જાય તેમ તેમ પાન નીચે આવીને જમીનના સ્તર પર ફેલાઈ જાય છે। તે પછી ખેડૂતો પાકને એકઠો કરી તેને પાણીની બહાર કાઢી લે છે। આ બધી પ્રક્રિયાઓ દરમિયાન ખેડૂતોએ ખૂબ સાવધાની રાખવી પડે છે। બીજને છોડમાંથી કાપીને પછી ધોવામાં આવે છે। ત્યારબાદ મખાનાને શેકીને ફૂટવા માટે હથોડા જેવા એક સાધનથી ટીપવામાં આવે છે। વિશ્વના લગભગ 80-90% મખાનાનું ઉત્પાદન માત્ર ભારતમાં જ થાય છે। જોકે સમગ્ર દેશમાં મખાનાની ખેતી લગભગ 15,000 હેક્ટરમાં થાય છે, પરંતુ તેનું 80-90% ઉત્પાદન માત્ર બિહારમાં કરવામાં આવે છે। બિહારમાં મખાના સંશોધન કેન્દ્ર પણ આવેલું છે, જ્યાં મખાનાનું ઉત્પાદન કેવી રીતે વધારવું અને ખેડૂતોનો નફો કેવી રીતે વધારવો તે અંગે સંશોધન કરવામાં આવે છે। તેને કમળના બીજ પણ કહેવામાં આવે છે, જેની બજારમાં ખૂબ માંગ છે અને કિંમત પણ સારી એવી મળે છે। જો આર્થિક ફાયદાની વાત કરીએ તો મખાનાની ખેતી કરતા ખેડૂતો ખૂબ સારી આવક મેળવે છે। મખાનાથી દેશને દરેક વર્ષે 22 થી 25 કરોડની વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે।